પાભર હાઈવે વિકાસ પથ પરના દબાણો હટાવાયા. તંત્રની બેધારી નીતિ. લોકોએ આક્ષેપો કર્યા કે 24 મીટર હટાવવાની અમને જાણ કરાઈ નથી. કરોડો રૂપિયાના ખર્ચે નવીન બની રહેલ વિકાસ પથ પરના દબાણો દૂર કરાયા. પાભર ન્યૂ એપીએમસીના ગેટથી ગાય સર્કલ સુઈગામ રોડ સુધીના દબાણો હટાવાયા. હાઈવે પર લારી ગલ્લા કેબિનો દુકાનોના શેડ સહિત કાચા પાકા અડચણરૂપ દબાણો હટાવાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માર્ગ અને મકાન વિભાગ દિયોદર દ્વારા દબાણો હટાવાયા. રોડની કામગીરીને લઈને દબાણો દૂર કરાયા. પણ હટાવે છે તો એ બાબતે તમે શું કહેશો? દબાણ હટાવતા જ નથી. હા, ગરીબ લોકોના દબાણ હટે. હા, રૂપિયાવાળા દબાણ એમ જ છે. કોઈ કાર્યવાહી, આ બધી કાર્યવાહી ખોટી જ થઈ રહી છે. કાયદેસર કોઈ કાર્યવાહી થતી નથી અને દાદાગીરી કરનારને એમને મેં પીડે રહે. હાલ જુઓ, હવે બોર્ડનો બોર્ડ ઊભો છે, દબાણ હેડ્યું દાયેલું. તો કેવી રીતે દબાણ થાય છે? લોકલ દબાણ હટેથી બતાવો. સાચી વસ્તુ કહેવા વાળો ખોટો પડશે. અત્યારે બધા લોકો, જ્યારે સ્થાનિક લોકો જે રોડ ઉપર ધંધા કરનારા અમારો વિરોધ કરે, ગરીબ માણસો ને ધોની થાય. આ રૂપિયાવાળા કોઈ બિલ્ડિંગ કોઈ દબાણ હટતા નથી. તો રૂપિયાવાળાનું કોઈ દબાણ તૂટ્યું ના નથી? ના, કોઈનું દબાણ હટ્યું જ નહીં. જો બતાવો, હાલ હું તમારી મીડિયા જુઓ તમે. તો તંત્ર દ્વારા શું આ નાટક કરવામાં આવી રહ્યું છે કે નાના લોકોના જ દબાણ હટાવવાનું? દબાણ હટતો જ નથી. મહત્વનો જ મુદ્દો છે ભાઈ. જાય બધા લારીવાળા જાય કદી નહીં ને, પણ હટતો જ નથી. પણ સંતોષનો મતલબ શું છે? ચો દબાણ હટે છે. લારી ગલા ઉપર રોજી રોટી વાળા હટે છે.